એમ્બ્રોડરી એટલે આવનારું ભવિષ્ય. સુરતની અંદર એમ્બ્રોડરીનો ભૂતકાળ, આજ અને કાલ. મતલબ એમ્બ્રોડરી મશીન અને મશીનરીઝની અંદર જે અત્યારે ગ્રોથ થઈ રહ્યો છે, ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ મળી રહ્યો છે, આવનારા ટાઈમની અંદર સુરતમાં આપણે એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ, જેમાં માત્ર ને માત્ર એમ્બ્રોડરી મશીન ખરીદનાર કે એમ્બ્રોડરી મશીનને યુઝ કરનાર કે એમ્બ્રોડરી મશીનરીઝના લે વેચ સાથે સંકળાયેલા વ્યાપારીઓ કનેક્ટ થઈ શકે છે. આ ઉપરાંત એમ્બ્રોડરી મશીનને રિપેરિંગ કરનાર જેટલા બી પ્રોફેશનલ છે, એને હું ખુદ પોતે એટલું પ્લેટફોર્મ આપવા જઈ રહ્યો છું કે મારું જેટલું બી ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકના યુઝર બેઝ છે, એમાં આ પ્રોફેશનલ્સને આપણે સ્થાન આપીશું. અને આ ઇવેન્ટ સુરતમાં 2 વીક પછી ડેટ હમણાં ટૂંક સમયમાં રિલીઝ કરીશ. પરંતુ એમ્બ્રોડરીના વ્યાપારની વાત કરીએ ને તો સુરતમાં ખાલી આપણે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા ફાઇનાન્શિયલ યરમાં 14,000થી વધારે એમ્બ્રોડરીના મશીન આવેલા છે. અને ખાલી સુરતમાં 9,000 થી 9,500 મશીન. પોલિસીમાં ઘણી બધી સરકાર સપોર્ટ કરી રહી છે અને જે 25% થી 35% તરફ અત્યારે જઈ રહ્યા છીએ, એમાંથી જે સબસિડીનો પાર્ટ છે, અને આવનારા ટાઈમમાં એમ્બ્રોડરીની સંખ્યા જે છે ને મિત્રો, એ 1.5 થી 2 ગણો વધારો થઈ રહ્યો છે. અને આ મેન્યુફેક્ચરિંગ સેટઅપ ક્યાંય ને ક્યાંય મહદ અંશે સુરતના એક જે ફેબ્રિક માર્કેટ છે, ગાર્મેન્ટ સેક્ટર છે, એમાં એમ્બ્રોડરી જે છે ને એ રીડની હડ્ડી છે, પાયાનો પથ્થર છે એમ કહું ને તો બી કોઈ વાંધો નથી. વધુ માહિતી માટે, એમ્બ્રોડરીને લગતા વ્યાપાર માટે સુરતમાં ક્યાંય ને ક્યાંય કોઈ વ્યક્તિ કેવી રીતે ગ્રોથ કરી શકે, આ 9,000 મશીનમાં આપણે કેટલા હજાર મશીન કે 2,000 મશીન વેચી શકીએ, ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આમાં જરૂર આવજો. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, કનેક્ટ કરજો. બહુ પ્રોફેશનલ કંપની સાથે આપણે કનેક્ટ થવા જઈ રહ્યા છીએ. અને ચાઇનાની અંદર છેલ્લા 20 થી 25 વર્ષોના અનુભવને ક્યાંક ને ક્યાંક આપણે સુરતમાં નિચોડ તરીકે લઈ આવવું છે. અને સુરતમાં એક નવા પ્લેયર તરીકેની વાત નથી કરતો, પરંતુ એક મજબૂત પ્લેયર તરીકે તમને સ્થાપિત કરવાની વાત છે. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, કનેક્ટ કરજો. ને એમ્બ્રોડરીના ઇવેન્ટ માટે રસ ધરાવતા વ્યક્તિ સીધો મને મેસેજ કરી શકે છે. થેન્ક યુ.